તો નમસ્કાર મિત્રો, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને અનસ્ટેબલ વિડીયોને સ્ટેબલ કેવી રીતે કરવો તે શીખવાડવાનો છું। જ્યારે મિત્રો તમે વ્લોગ કે ગમે તે ટેકનિકલ વિડીયો બનાવો છો ત્યારે તમારો વિડીયો અનસ્ટેબલ રહે છે, તેને સ્ટેબલ કેવી રીતે કરવો તેના માટે હું તમને બે રીત શીખવાડવાનો છું। તો મિત્રો પહેલી રીતમાં આપણે આ કોઈ પણ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી, એટલે કે આપણે આ ફોનમાં જ અવેલેબલ એક એપ છે જેનું નામ છે ફોટોસ। તમને એક એપ દેખાતી છે, જોઈ શકો છો। હવે તેને સિમ્પલીથી આપણે એક ઓપન કરી લેવાની છે। હવે કોઈ પણ આપણે વિડીયો સિલેક્ટ કરવાનો છે, જેમ કે હું આ વિડીયો સિલેક્ટ કરું। હવે આ આપણને એડિટ નો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરવાનું છે। હવે ક્લિક કરીને આ આપણે ક્રોપ કરીએ તે પહેલા મિત્રો આ ક્વિક ફિક્સ નો ઓપ્શન દેખાતો હશે, તે આપણે ક્લિક કરીને આ સ્ટેબલાઇઝ નો ઓપ્શન દેખાતો હશે, તે આપણે ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો આયા તમારો અનસ્ટેબલ વિડીયો સ્ટેબલ થઈ જશે, થોડોક પ્રોસેસ લેશે, તમે જોઈ શકો છો। મિત્રો આ રીતે તમે સ્ટેબલ કરી શકો છો। અને મિત્રો હવે બીજી રીતમાં તમારે પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરવાનું છે। મિત્રો ઓપન કરીને આયા આપણે સર્ચ કરવાનું છે ઇનશોટ એપ। હવે તે તમે ડાઉનલોડ કરી લેજો। હવે મિત્રો પહેલા આપણે ઇનશોટ એપ હવે ઓપન કરવાની છે। હવે ઓપન કરીને આયા વિડીયો નામનો ઓપ્શન દેખાતો હશે, તે આપણે સિમ્પલીથી ક્લિક કરી લેવાનું। હવે ન્યૂ ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું। હવે કોઈ પણ આપણે વિડીયો સિલેક્ટ કરવાનો, જેમ કે હું આ વિડીયો સિલેક્ટ કરું છું। હવે આ રીતે આપણું ઇન્ટરફેસ જોવા મળશે। હવે આયા આપણને આમ સ્ક્રોલ કરતા આયા આપણને ઘણા બધા ઓપ્શન દેખાશે, તેમાં આપણને સ્ટેબલાઇઝર નો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરવાનું છે। હવે આયા તમારે લો માં રાખવો, જ્યાદા હલનચલન ન થાય તેમાં તમે કરી શકો છો। તમારે આમાં કઈ પણ હલનચલન દેખાડવી નથી તો તમારે મોસ્ટ સ્ટેબલ માં ક્લિક કરવાનું છે। થોડીક હલનચલન દેખાડવી હોય તો સ્ટાન્ડર્ડ માં ક્લિક કરવાનું। તમે જોઈ શકો છો મિત્રો આમાં હલનચલન થતી નથી। મિત્રો આ રીતે તમે અનસ્ટેબલ વિડીયોને સ્ટેબલ કરી શકો છો। તો મિત્રો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો। હવે મળશું આપણે નવા વિડીયોમાં।